वंशीधरं तुत्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णं मालाधरं धर्मधुरं धरं च पार्थस्य सारथ्यकरं च दैवं कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय। श्रीमद् भगवद गीताजी रहस्यम અધ્યાય પ્રથમ શ્લોક 17 અને 18 ગઈકાલે ચર્ચા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ ધનંજય અને યુધિષ્ઠિરે નકુલે સહદેવે અલગ અલગ શંખો વગાડ્યા. આજે જોઈએ કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચ પરાજિતઃ દ્રૌપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દદમુઃ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુષવાળા કાશીરાજ અને મહારથી શિખંડી અને દૃષ્ટદ્યુમ્ન તથા રાજા વિરાટ, અજેય સાત્યકી રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો, મોટી ભુજાવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ બધાએ રાજન પોતાની તરફથી અલગ અલગ શંખને વગાડ્યા. કાશીરાજ, દૃષ્ટદ્યુમ્ન, વિરાટ આ તો મળી ચૂકેલા છે. શિખંડી કોણ હતા અને એમની સાત્યકી, દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો, એમની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો અભિમન્યુના પરિચય પહેલાં જ પ્રાસંગિક રૂપમાં એનો જવાબ આપે છે. શિખંડી અને દૃષ્ટદ્યુમ્ન બંને રાજા દ્રુપદના પુત્ર હતા. શિખંડી મોટા હતા, दृष्टद्युम्न नाना. तो पहले जब राजा द्रुपद के कोई संतान नहीं थी तब उन्होंने संतान के लिए आशुतोष भगवान शंकर की उपासना की थी. भगवान शिवजी प्रसन्न થયા અને રાજાએ સંતાનની માંગણી કરી ત્યારે શિવજીએ કહ્યું કે તમને એક કન્યા પ્રાપ્ત થશે. રાજા દ્રુપદ બોલ્યા, ભગવાન મારે કન્યા ન જોઈએ, મને પુત્ર જોઈએ. આખું જગત અત્યારે આ જ કહે છે ને કે મને પુત્ર જોઈએ, પુત્રી નહીં. પણ જેના ત્યાં દીકરીઓ હોય ને જે કન્યા દાન કરે એના પિતૃઓ તૃપ્ત થાય છે. એટલે કન્યા આવે, પુત્રી આવે તો હર્ષનો આનંદનો અનુભવ કરવો જોઈએ. પુત્ર કે પુત્રી પરમાત્મા આપે એ સ્વીકારવું જોઈએ. પણ જ્યારે રાજાએ આવું કહ્યું કે મારે કન્યા ન જોઈએ, પુત્ર જોઈએ, ત્યારે શિવજીએ કહ્યું આ જ કન્યા આગળ જઈને પુત્ર રૂપમાં પરિણિત થઈ જશે, એટલે પુત્રીમાંથી પુત્ર થઈ જશે. આવું વરદાન જ્યારે ફલસ્વરૂપ રાજા દ્રુપદને મળ્યું ત્યારે એના ત્યાં કન્યા ઉત્પન્ન થઈ અને રાજાને ભગવાન શિવના વચનો ઉપર પૂરો વિશ્વાસ, એટલે એને પુત્રને રૂપમાં પ્રસિદ્ધ કર્યો, એટલે પુત્ર થયો હોય. દ્રુપદનો દ્રૌપદ. दृष्टद्युम्न रानी ने भी कन्या को सबसे छिपाकर असली बात किसी पर प्रकट नहीं होने दी. उस कन्या का नाम मर्दों का सा शिखंडी रखा गया, माने न पुरुष न स्त्री, और उसे राजकुमारों से पोशाक पहनाकर यथाक्रम विधि पूर्वक विद्या अध्ययन कराया. समय पर दशारण देश के राजा हिरण्यवर्मा की कन्या से उसका विवाह भी हो गया. अब हिरण्यवर्माની કન્યા જ્યારે સાસરામાં આવી ત્યારે ખબર પડી કે શિખંડી પુરુષ નથી અને સ્ત્રી પણ નથી, એટલે બહુ દુઃખી થઈ. એટલે એને પોતાની આખી વાત દાસીઓ દ્વારા પોતાના પિતા રાજા હિરણ્યવર્માને સંદેશો મોકલી આપ્યો. રાજા હિરણ્યવર્માને દ્રુપદ પર બહુ જ ક્રોધ આવ્યો અને એને દ્રુપદને ઉપર આક્રમણ કર્યું અને મારવા માટે નિશ્ચય કર્યો. આ સંવાદ પ્રાપ્ત કરી રાજા દ્રુપદ યુદ્ધથી બચવા માટે ભગવાનની આરાધના કરવા લાગ્યા. એ તરફ પુરુષ વેશધારી એ કન્યાને પોતાના કારણ પિતા પર એટલી ભયાનક વિપત્તિ આવી જોઈ બહુ દુઃખ પ્રાપ્ત થયું અને પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કરી ચૂપચાપ ઘરેથી એ નીકળી ગઈ
વનમાં એને સ્થૂળાકર્ણ નામક એક ઐશ્વર્યવાન યક્ષથી ભેટ થઈ. યક્ષે દયા કરી કેટલાક દિવસો માટે એમને પુરુષત્વ આપી એના બદલામાં સ્ત્રીત્વ લઈ લીધું. આ પ્રમાણે શિખંડી સ્ત્રીમાંથી પુરુષ થઈ ગયો. अपने घर पर आकर माता पिता को आश्वासन दिया और श्वशुर हिरण्यवर्मा को अपने पुरुषवत्ती की परीक्षा देकर शांत कर दिया. પાછળથી કુબેરના શાપથી સ્થૂળાકર્ણ જીવનભર સ્ત્રી રહી ગયા, એટલે શિખંડીને पुरुषत्व लौटाना नहीं पड़ा और वे पुरुष ही बने रहे. भीष्म पितामह आ बधा इतिहास ने जानता था, એટલે इसी से वे उन पर शस्त्र प्रहार नहीं करते थे. वे शिखंडी भी बड़े शूरवीर महारथी योद्धा थे. इन्हीं के आगे करके अर्जुन ने पितामह भीष्म को मारा था, क्योंकि भीष्म पितामह का व्रत था कि मैं स्त्री पर कभी शस्त्र नहीं उठाऊंगा. इसलिए अर्जुन ने उसे आगे कर दिया और भीष्म पिता को फिर मार दी. तो यहाँ एक प्रश्न और खड़ा हुआ कि सभी ने अलग अलग शंख बजाए, इस कथन में कोई खास बात है? सर्वशः शब्द के द्वारा संजय बतावे छे कि श्री कृष्ण 5 પાંડવ અને કાશીરાજ આદि પ્રધાન યોદ્ધાઓના જેના નામ લેવામાં આવે છે, અતિરિક્ત પાંડવ સેનામાં जितने भी रथी महारथी और अतिरथी वीर थे, सभी ने अपने अपने शंख बजाए. यही खास बात है कि पोतपोताना शंख सौए बजाव्या. भगवान श्री कृष्ण और अर्जुन के पश्चात पांडव सेना के अन्यान्य शूरवीर द्वारा सब और शंख बजाए जाने की बात कहकर अब उस शंख ध्वनि का क्या परिणाम हुआ उसे संजय बतलाते हैं. शंख बजाने का अर्थ है कि अब युद्ध की शुरुआत है ना. जब ऐसे ही युद्ध नहीं होता था, पहले कहा जाता था, पहला કહેવામાં આવે કે ભાઈ હવે યુદ્ધની શરૂઆત થાય છે અને પછી યુદ્ધ થાય, એટલે આને નીતિનું યુદ્ધ કહેવાતું. ભગવાન કૃષ્ણએ અધર્મની સામે યુદ્ધ કર્યું છે, ધર્મની સામે નહીં. સઘોષો ધાર્ત રાષ્ટ્રાણમ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યનુનાદેન. એ ભયાનક શબ્દને આકાશ અને પૃથ્વીને ગૂંજતા એવા ધાર્ત્ર રાષ્ટ્રો એટલે પોતાના પક્ષવાળાને હૃદય વિદીર્ણ કરી દીધા. એટલે શું? શંખ વાગ્યા એટલે બધા જે ધાર્ત્ર રાષ્ટ્ર હતા એમને धार्त्र राष्ट्र के यानी आपके पक्ष वालों के हृदय विदीर्ण कर दिए. तो इस श्लोक का भाव क्या है? पांडव सेना में જ્યારે समस्त વીરોએ શંખ એક સાથે વગાડ્યો ત્યારે એમની ધ્વનિ એટલી વિશાળ, ગહરી, ઊંચી ને ભયાનક થઈ કે समस्त आकाश અને પૃથ્વી એનાથી વ્યાપ્ત થઈ ગઈ. આ પ્રમાણે बद्दी ओर थी घोर ध्वनि के फैलने से सर्वत्र उसकी प्रतिध्वनि उत्पन्न हो गई. आज भी आप जाएं कहीं भी, यदि ऐसी जगह हैं, गुफाएं, जहाँ ध्वनि होने के बाद प्रतिध्वनि से डर लगता है, आदमी घबरा जाता है कि कौन ऐसे बजा रहा है या आवाज़ आ रही है, कौन बोल रहा है. गांव में ऐसे कई कई घर है कि जहाँ जाके आप बोलो तो प्रतिध्वनि आती है, तो डर लगता है. तो ये लोग भी डर गए. तो જેનાથી પૃથ્વી અને આકાશ ગુંજવા લાગ્યું. આ ધ્વનિના સાંભળતા જ દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્ર એના પક્ષવાળા યોદ્ધાઓના હૃદયમાં મહાન ભય ઉત્પન્ન થઈ ગયો કે अब हम मारे जाएंगे, क्योंकि भगवान कृष्ण के साथ रहने वाले सब ने शंख बजाया और हमेशा धर्म का ही विजय होता है. 1 साल 2 साल 25 साल 50 100 साल 200 साल कितने भी साल हो, लेकिन अंत में धर्म का ही विजय होता है. तो उनके कलेजे इस प्रकार पीड़ित हो गए कि मानो उनको अभी चीर डाला गया हो, माने हमें मरी ज गया है ना, एवो भाव उत्पन्न થઈ ગયો. એટલે અલગ અલગ શંખ વગાડ્યા, એની ચર્ચા કરી. એમાં કયો કયો શ્લોક હતા? કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहु सङ्घान् दधुमुः पृथक् पृथक्
તો આજના સત્સંગને આપણે અહીંયા જ વિરામ આપીએ એ પહેલાં ભગવાનનું એક ભજન ભગવાનને આપણે અર્પણ કરીએ અને ઠાકોરજીને રાજી કરીએ. મા ઉમિયામાં પ્રસન્ન થાય, ક્યોંકि એ બધા નામ અલગ છે, ભગવાન તો એક જ છે. तो आओ ऐसे परमात्मा का हम कीर्तन करेंगे कि प्रभु आपके कई नाम है. हरि तारा 6000 नाम में लगवी कंठोतरी. हरि तारा 6000 नाम काया में लखवी कंकोतरी. हरि तारा 6000 नाम काया में लखवी कंकोतरी. रोज रोज बदले मुकाम काया में लखवी कंकोतरी. हरि तारा 6000 नाम लगवी कंकोतरी. राधे कहो, श्री कृष्ण कहो, गोविंद कहो, ऋषिकेश कहो, वही एक ही भगवान है. माधव कहो, मोहन कहो, माँ उमिया का नाम लो, शिव शिव बोलो. मधुरामा मोहन तू गोकुल गोवाड़ियो. मधुरामा मोहन तू गोकुल गोवाड़ियो. कारिकानो राय रण छो कया नामे लगवी कंकोतरी. हरि तारा 6000 नाम कया नामे लगवी कंकोतरी. रोज रोज बदले मुकाम काया गामे लगवी कंकोतरी. माँ के भी जितने रूप हैं, इन माँ को आप पार्वती कह दो, आप उमा मैया कह दो, आप अंबिका कह दो, आप बहुचर कह दो, आप वेराई बोलो, वहानवटी बोलो, कोई भी नाम बोलो, माहिसरावाड़ी बोल दो. नाम ही अलग अलग है, लेकिन माँ तो एक ही है. कोई राधा कहे, कोई सीता कहे, कोई कहे सीताराम हो, कोई कहे राधे श्याम हो. कोई कहे सीताराम हो, कोई कहे राधे श्याम, कोई कहे नंदनो किशोर. कया नामे लगवी कंकोतरी. हरि तारा 6000 नाम कया नामे लगवी कंकोतरी. મા ઉમિયાની આરતીમાં પણ લક્ષ્મી આવે છે, રાધાનામ આવે છે, ગાયત્રી આવે છે, ઘણા બધા અનેક નામ આપ્યા છે. लक्ष्मी पण वही है, राधा भी वही है, सीता मैया भी वही है, वही सब कुछ है. भक्तोनी राखी टेक रूप धर्या ते अनेक. भक्तोनी राखी ते धर्या रूप अंते तो एक नो कया नामे लगवी कंकोतरी. हरि तारा 6000 नाम कया नामे लगवी कंकोतरी. પણ આપણે બધા ભક્ત લોકો કયા ભગવાનને કયાને પ્રાર્થના કરી તો મારા ઉપર કૃપા કરે. તત્વ તો એક જ છે. કોઈ બ્રહ્મ કહે, કોઈ પરમાત્મા કહે, કોઈ ભગવાન કહે. યોગીઓ બ્રહ્મ તરીકે ઉપાસના કરે. ભક્તો તારા અંદા ગણતા ન આવે પાર. ભક્તો તારા છે અપાર ગણતા ન આવે પાર. પહોંચે ના પૂરો વિચાર
કયા નામે લગવી કંકોતરી, હરિ તારા છે હજાર નામ, કયા નામે લગવી કંકોતરી. પણ ભક્તો ઘણા બધા છે, અલગ અલગ નામથી લખે. હે પ્રભુ, એ તો ભોળિયાઓ છે, તને તારું ભજન કરે, તારા શરણે આવીને ચરણમાં પડે, अलग अलग नाम થી पुकारे पर तुम तो एक ही हो, तत्व तो वही है. नरसिंह मेहतानो स्वामी शामળિયો, नरसिंह मेहतानो स्वामी शामળિયો, મીરાનો ગિરધર ગોપાલ, કયા નામે લગવી કંકોતરી, હરિ તારા છે હજાર નામ, કયા નામે લગવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લગવી કંકોતરી, હરિ તારા છે હજાર નામ, કયા નામે લગવી કંકોતરી. કયા નામે લગવી કંકોતરી, હરિ તારા છે હજાર નામ, કયા નામે લગવી કંકોતરી. कोई भी नाम से भजो भगवान प्रसन्न होगे. बस આજની કથા માં ભગવતી કુળદેવી ઉમિયા માના ચરણમાં, બાઈસરાવાડીના ચરણમાં અર્પણ કરી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી ઉમિયા માત કી જય, બાઈસરાવાડી માત કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય ઉમિયા.